નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં બીજી નગરપાલિકાની માંગણી સામે શહેર હિતરક્ષક સમિતિ દ્વારા અપાયેલ બંધનું એલાન સફળ થઈ રહ્યો તેમ લાગી રહ્યું છે. આપ જોઈ શકો છો વિજાપુર શહેરના જે સુપરમાર્કેટ બજારના દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં આજે વેપારીઓ દ્વારા બંધ પાડી અને એક જાતનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે કે વિજાપુર નગરપાલિકા એક અને મોટી રહે, જેથી લઈને વિજાપુરનું વિકાસ થાય, જેના માટે સ્વયં લોકોએ બંધ પાડી અને પોતાની રીતે વિરોધ નોંધાવ્યો હતો. આપણે તે પણ જણાવ્યું કે વિજાપુર જે આજે બંધના એલાનની સાથે સાથે એક રેલીનું પણ આયોજન છે, જે બપોરે 1 વાગે વિજાપુર નગરપાલિકાથી લઈને વિજાપુર તાલુકા મામલેદાર કચેરી ખાતે રેલી યોજાવા જઈ રહી છે. મૌન રેલી છે અને જ્યાં વિજાપુર તાલુકા મામલેદારને આવેદન સુપ્રત કરવામાં આવશે. વિજાપુર શહેર હિતરક્ષક સમિતિના સભ્યો શું કહી રહ્યા છે તે પણ આપણે જાણીએ. વિજાપુર હિતરક્ષક સમિતિ દ્વારા વિજાપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને વિજાપુરમાં રેલી નીકાળી મામલતદાર જવાનું પ્રોગ્રામ હતું, જેમાં હાલ સંપૂર્ણપણે સમગ્ર વિજાપુર શહેર સજ્જડ બંધ છે. તમામ વેપારી વિભાગ, તમામ વેપારી એસોસિએશન, તમામ કોમ્પ્લેક્સો સંપૂર્ણપણે સજ્જડ બંધ છે. જે વિજાપુર હિતરક્ષક સમિતિને સફળતા મળેલ છે તે બદલ વિજાપુરના તમામ વેપારીઓનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ. વિજાપુર શહેરની તમામ જનતાએ સ્વયંભૂ બંધ રાખી છે. દરેક કોમ્યુનિટીની વસ્તી હોય, જે વિજાપુર શહેરમાં વસતા લોકો છે, દરેક જાતિના છે, એ લોકોએ સ્વયંભૂ વિજાપુર શહેરમાં એ અને રાજ્ય સરકાર દ્વારા જે અમને સર્વે નંબરો સોંપેલા નગરપાલિકાને એ અમને મંજૂર જ છે. અને જે લોકોને નહોતા મંજૂર એ લોકોએ એમના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. પણ અમારા નગરપાલિકાનો વિસ્તારને વિકાસ વધે એના માટે વિજાપુરની તમામ જનતા એક જ સાથે અવાજ સાથે અને વિજાપુરની સ્વયંભૂ બંધ આપી અને સારી રીતે આ નગરપાલિકા મોટી બને એમાં વિજાપુરની જનતાને રસ છે. કેવું થાય છે બંધના એલાનને લઈને? આજે શહેર સંપૂર્ણ બંધ છે અને 1 વાગે આવેદનપત્ર આપવા જવાનું છે મામલતદારશ્રીને. અને એના માટે વિજાપુરની તમામ પ્રજા એક થઈ ગઈ છે અને એના માટે આજે અમારો સર્વ સમાજનો સાથ છે અને સહકાર છે. શું કહેશો શૈલેષભાઈ? બસ અમારે તો એ જ જોઈએ ને, એટલે જે આ રેલી જે કાઢવાની એમાં સમર્થન સમર્થન શું કેવું થાય છે કે જે વિજાપુર ખાતે જે નગરપાલિકા એક તો સંચાલિત જ છે ને બીજી નગરપાલિકા શરૂ થાય તેનાથી શું એ ના બનવી જોઈએ. આના માટે મારી શહેરની નગરપાલિકામાં આવી તો અમે કહ્યું ના મોટી બનશે તો ગામનો વિકાસ થશે. એના માટે વેપારીઓ સમર્થન આપી જ છે અમને. એટલે આજે 1 વાગે અમે રેલી કાઢવાના છે. અશોકભાઈ, આ બાબતમાં શું કેવું થયું તમારે? અમે આ વિજાપુરના વિકાસ માટે વર્ષોથી એક ઝંખના હતી અને કે વિસ્તાર મોટો થાય અને આ વખતે તક આવી છે એટલે વિસ્તાર વધ્યાના માટે એક હિત રક્ષક સમિતિ અમે રચના કરી અને આ સભ્યો બધા સાથે મળીને આ વિજાપુરને મોટું બને. કોઈ દિવસ 2 નાના પાલિકા બની કોઈ દિવસ વિકાસ ના થાય, એક મોટી પાલિકા બને, કમથી બમાં આવે તો એક મોટો વિકાસ થાય. એના માટે અમે સરકારશ્રીને એક ખૂબ જ મોટી રજૂઆત કરવા માટે અને એક સામે એક એવો ગ્રુપ છે જે અલગ પાલિકા માગી રહ્યા છે. એટલે અમે એના માટે એક ભાઈ પાલિકા ભેગી થાય એના માટે અમે એક હિત રક્ષક સમિતિ આજે એક બંધનું એલાન આપ્યું છે અને બિલકુલ સંપૂર્ણ બંધ. સર્વ કોઈ સમાજ એમાં બાકી નથી. આના સમર્થનમાં સર્વ સમાજે ખૂબ જ સમર્થન આપ્યું છે અને સજ્જડ 100% બંધ છે. અને બપોરે 1 વાગે અમે એક સારી એવી સંખ્યામાં અમે એક આવેદનપત્ર આપવા જવાના છીએ. અને આને સાથે અમારે એક ખાણુસા પંચાયત અને દેવપુરા પંચાયતે પણ અમને સમર્થન આપ્યું છે અને અમે ચોક્કસ અમે સફળ થઈશું. અમારે શું કેવું થાય છે તમારું? વિજાપુર નગરપાલિકા 2 વર્ગની બને એમાં મને રસ છે. શું ફાયદો થાય નગરપાલિકા 1, 2 થવાથી? કે માનો કે આજે જે માંગણી કરી રહ્યા છે કે નગરપાલિકા બીજી બને અને એક તો છે જ વિજાપુરમાં, જ્યારે બીજી નગરપાલિકા વિજાપુરમાં ઊભી થાય તો એનાથી શું ફરક પડવાનો, શું સમસ્યાનો ઉદ્ભવ થવાનો કે શું ફાયદો થવાનો? મોટી નગરપાલિકા થાય તો વિકાસ થાય અને ગ્રાન્ટો બી સારી આવે. એકદમ બેસ્ટ રહ્યું છે. તમામ પ્રજા, તમામ કોમની પ્રજાએ ખૂબ જ સાથ સહકારથી અમને તેમને મદદ કરી છે અને પૂરું વિજાપુર બંધ રાખવામાં આવેલ છે અને બંધ રહ્યું જ છે. બરાબર. સાથે સાથે હું એવું કહેવા માગું છું કે 2 નગરપાલિકાઓ ન થાય અને એક જ નગરપાલિકા રહે એ હેતુસર જ્યારે મોટી નગરપાલિકા થાય એટલે ક વર્ગમાંથી અમે બ વર્ગમાં આવીએ એ હેતુસર અમે આ પ્રયત્ન કર્યો છે. જય હિન્દ, જય ભારત.